શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્માંડમાં પધાર્યા. પોતાની સાથે દિવ્ય સમાજ લઈને આવ્યા. ગોપાળાનંદ સ્વામી, ગુણાયતાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આખો દિવ્ય સમાજ લઈને પધાર્યા. ભગવાન શાના માટે આ બ્રહ્માંડમાં પધારે છે? સંતો શાના માટે આ બ્રહ્માંડમાં આવે છે? એમને કોઈની સાથે કોઈ સ્વાર્થ નથી હોતો. એમને સ્વાર્થ હોય છે એક જ, કે કેમ જીવનું રૂડું કરવું અને જીવના જન્મ મરણના ફેરાથી એને રહિત કરી. જે જીવાત્માને મહારોગ લાગુ પડ્યો છે અનાદિકાળથી, જન્મ મરણનો રોગ, અને કેમ કરીને એને જન્મ મરણના રોગથી મુક્ત કરવો. આ દેહના રોગ મટાડવાની મોટી મોટી હોસ્પિટલો હોય છે, દવાખાના હોય છે, જેનાથી શરીરના રોગ મટે, પરંતુ આત્માની ઉપર, ચૈતન્યની ઉપર, જીવાત્માની ઉપર ભયંકર મોટો રોગ લાગુ પડેલો છે, જન્મ મરણનો રોગ. અને એટલે જ આ જીવાત્મા એક પછી એક મૃત્યુ થાય છે, ફરી પાછો ક્યાંક જન્મે છે. એક દેહ છોડે છે, બીજા દેહમાં જાય છે, બીજો દેહ છોડે છે, પાછો ત્રીજો દેહ પામે છે. એક દેહને છોડવો એને મૃત્યુ કહેવાય, ને બીજા દેહને પામવું એને જન્મ કહેવાય. જીવાત્મા મરતો નથી, અજર અને અમર છે. એ દેહ છોડવાની, એક દેહ છોડવાની પ્રક્રિયા એને મૃત્યુ કહેવાય છે. અને એ કર્માધીનપણે પાછો બીજો દેહ પકડી લે છે. ભગવાન એને બીજો જન્મ આપે છે, બીજો દેહ આપે છે, એને જન્મ કહેવાય છે. ફરી પાછો એ દેહ છોડે એટલે એને મૃત્યુ કહેવાય છે. પરંતુ જેમ ભાડવાત ભાડાના ઘરમાં વારંવાર ચક્રાવે ચડે અને ભાડાના ઘર બદલ્યા કરે, એને શાંતિ ત્યારે થાય કે જ્યારે પોતાનું ઘરનું ઘર થાય. ત્યાં સુધી એને ઘર બદલ્યા જ કરવા પડે. એમાં જીવાત્માએ અનંત જન્મ, 84 લાખ જાતના જન્મ ધર્યા છે, એટલે કે ઘર બદલ્યા છે. ભગવાનને સંતોનું કર્તવ્ય શું છે? સત્પુરુષ આ બ્રહ્માંડમાં આવે છે, સંતો આવે છે શાના માટે? કોઈ પણ હિસાબે, કોઈ પણ રીતે ભગવાનને સંતોનું કર્તવ્ય, સંકલ્પ એક જ હોય છે કે અમારા યોગમાં આવનાર કોઈ પણ જીવ હોય, ભલે પછી પશુ હોય, પક્ષી હોય કે મનુષ્ય હોય, પણ એને કોઈ પણ રીતે ચક્રાવો બંધ કરવો છે. ચક્રાવો એટલે સમજ્યા ને પહેલા? જન્મ મરણ બંધ કરવા છે. એને ભાડાના ઘર બંધ કરાવીને એને ઘરનું ઘર કરાવવું છે. આ ભગવાનને સત્પુરુષનું કર્તવ્ય છે. ભાડાના ઘર એટલે જન્મો, અને એ બંધ કરાવીને એને ઘરનું ઘર અપાવવું છે. ઘરનું ઘર એટલે શું? ભગવાનનું ધામ, ભગવાનની મૂર્તિ. ભગવાન એ ઘર એવું છે કે ત્યાં ગયા પછી એ કાયમી સરનામું છે. પછી ભાડવાતની જેમ ઘર બદલવાના, એટલે કે જન્મ ધરવાના રહેતા નથી. ભગવાનને સત્પુરુષો, સંતો આના માટે પધારે છે. આ સમયો આના માટે છે, આ ઉત્સવ આના માટે છે, આ કંઈ પણ નિમિત્ત આના માટે છે, મંદિરો એના માટે છે, અમે સંતો એના માટે છીએ. અમારું મુખ્ય કાર્ય આ છે કે જીવને ચોખ્ખો કરીને ભગવાનની પાસે પહોંચાડી દેવો. આ સંતોનું મુખ્ય કાર્ય છે. અને એના માટે આ જીવો શું કરી શકે? તો ભગવાન સ્વામિનારાયણે આખો એક ફદરનો માર્ગ ચાલુ કર્યો. કારણ કે તપ કરવાની અત્યારના માણસોમાં ક્યાં તેવડ છે પહેલા? સવાર પડે નાસ્તો જોતો હોય, દાડામાં 4 વખત જમવા જોતું હોય, હવે ક્યાં તપ કરે પહેલા? ક્યાં જપ કરે, ક્યાં યજ્ઞ કરે, ક્યાં દાન કરે, ક્યાં તેવડ છે? અત્યારે તો બધો મફતનો જમાનો આવી ગયો પહેલા. સ્વામિનારાયણ ભગવાને પણ આવો એક માર્ગ ચાલુ કર્યો. વાતોમાં લખ્યું છે કે સ્વામિનારાયણ ભગવાને 1837માં પ્રગટ થઈને આત્યંતિક કલ્યાણનું સદાવ્રત ચાલુ કર્યું. શું ચાલુ કર્યું પહેલા? સદાવ્રત. કલ્યાણનું સદાવ્રત.
હવે સદાવ્રતનો અર્થ શું થાય તમે કહેશો? સદાવ્રત કોને કહેવાય? જ્યાં તમે જાઓ અને ત્યાં અડધી ફી લેવાય એને સદાવ્રત કહેવાય? ના, મફત, કોઈ ચાર્જ વગર જમવાનું મળે, કોઈ પણ જાય એને જમવાનું મળે. સદાવ્રતની અંદર કોઈ પણ વ્યક્તિ જાય, સાધુ સંત જાય તોય ભલે, ને ગરીબ ગરબા જાય તોય ભલે, ને પૈસાદાર જાય તોય ભલે, પણ સદાવ્રત એનું નામ કે નો ચાર્જ, વિધાઉટ ચાર્જ, એક પણ ચાર્જ લીધા, પૈસો ચાર્જ લીધા વગર મફત જમાડે અને જે જાય તેને જમાડે, એનું નામ સદાવ્રત. સ્વામિનારાયણ ભગવાને કલ્યાણનું સદાવ્રત ચાલુ કર્યું. બોલો, આત્યંતિક કલ્યાણનું સદાવ્રત ચાલુ કર્યું કે જે કોઈ આ સત્સંગમાં આવે, ભલે પછી ગરીબ હોય તોય ભલે, પૈસાદાર હોય તોય ભલે, પરંતુ એને સદાવ્રત લો. એટલે જમવાનું તમને રોટલા ને કઢી મળે, અથવા તો ખીચડી ને શાક મળે, અથવા તો દાળ ભાત શાક રોટલી મળે, એવા સદાવ્રત તો અન્નક્ષેત્ર જેને કહેવાય એ તો જોયા હશે અનેક. પરંતુ સ્વામિનારાયણ ભગવાને અભયદાન આપવાનું સદાવ્રત ચાલુ કર્યું, આત્યંતિક મોક્ષ આપવાનું સદાવ્રત ચાલુ કર્યું કે કોઈ જીવ આ માર્ગે આવી જાય અને એને અમારે કસર રહેવા દેવી નથી. સ્વામિનારાયણ ભગવાને એના માટે આ સદાવ્રત આપવા માટે શ્રીજી મહારાજે જુદા જુદા માધ્યમો અપનાયા કે કેવી રીતે સદાવ્રત ચલાવવું, આ જીવને લાવવો તો પડે. શ્રીજી મહારાજે 4 રસ્તા અપનાયા. એક, જમાડીને, પ્રસાદી જમાડીને એનું આત્યંતિક કલ્યાણ કરવું. બીજું, શ્રીજી મહારાજ કે અમે જમીને, અમે અમારા સંતોને કોઈ જમાડે તો જમીન કલ્યાણ કરવું. કોઈ જમવા આવે તો એનું કલ્યાણ, કોઈ જમાડે તો એનું કલ્યાણ. ત્રીજો માર્ગ ચાલુ કર્યો કે ભગવાનને સંતની કોઈ નાની મોટી સેવા કરી દે, ભૂલમાં પણ કંઈક સેવા થઈ જાય તો એનું કલ્યાણ. લ્યો, આ સ્વામિનારાયણ ભગવાને આખો લિફ્ટનો માર્ગ ચાલુ કર્યો છે. લિફ્ટનો રસ્તા 2 છે. સીડીનો રસ્તો, સીડી તમારી મોટી બિલ્ડિંગ હોય 50 માળની, અને ઉપર જવું હોય તો 2 રસ્તા હોય. એક સીડીનો રસ્તો, સ્ટેરથી જવાય, અને બીજો કયો રસ્તો? ટૂંકો રસ્તો, વહેલા લિફ્ટનો રસ્તો. હવે 2-4 માળનું મકાન હોય તો સીડીએ જવાય, પણ હે મોટું તોતિંગ હોય, મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ હોય, હવે એની ઉપર સીડીએ જવાય પહેલાં? એ તો લિફ્ટ ફરજિયાત જોઈએ. અને ઓલામાં 2 વખત જાય ઉપરથી હેઠે, એટલે દાદા જોડે પહોંચી જાય 2-4 દાડામાં. આખી જિંદગી ના રહી શકે. અને લિફ્ટમાં લોકો વર્ષોના વર્ષો સુધી લિફ્ટથી રહ્યા છે ઉપરો. જેવા પેઠા લિફ્ટમાં, જેવા પેઠા એવા 2 મિનિટમાં કે મિનિટમાં કે અડધી મિનિટમાં હેઠા. બોલો, એનું નામ લિફ્ટ. એમાં સ્વામિનારાયણ ભગવાને આખો લિફ્ટનો માર્ગ ચાલુ કર્યો કે અહીં આવીને જમ્યા, બસ એટલામાં મહારાજ કે અમારે પૂરું કરવું છે. તમે કંઈક જમાડ્યા, એટલામાં પૂરું કરવું છે. મહારાજ કે તમે કંઈક સેવા કરી, નાની મોટી ભગવાનને સંતની સેવા કરી, તોય તે મહારાજ કે અમારે પૂરું કરવું છે. પૂરું કરવું છે એટલે સમજ્યા, ભાડાનું ઘર છોડાવીને ઘરનું ઘર આપી દેવું છે. ઘરનું ઘર એટલે આ બંગલાની વાત નથી કરતો, આવા બંગલાની વાત નથી કરતો. ભગવાનના ધામરૂપી બંગલો ભગવાન આપી દે છે. ભલે અત્યારે આપણને ખબર નથી, મુક્તો તમને દ્રષ્ટાંતો સાથે મારે કહેવું છે કે ભગવાને એવા ધામ આપ્યા છે આજે, અને પોતે ઘરના ઘર આપી દે છે અનંત જીવોને. મુક્તો એટલે પહેલો માર્ગ જમાડીને કલ્યાણ, બીજો જમીને કલ્યાણ, ભગવાનના સંતો હરિભક્તોને કંઈક જમાડ્યું, કલ્યાણ. ત્રીજો માર્ગ સેવાથી કલ્યાણ, કોઈ સેવા કરી નાખે, નાની મોટી કંઈ પણ, તનની મનની ધનની સેવા થઈ ગઈ એનું કલ્યાણ. અને ચોથો માર્ગ ચાલુ કર્યો, દ્રષ્ટિથી કલ્યાણ. લ્યો, દર્શનથી કલ્યાણ. મુક્તાન સ્વામી કીર્તનમાં લખી નાખ્યું, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરસે, પ્રભુ જય કૃષ્ણ ગુરુ સ્વામી. ભગવાનને સંતોના દર્શન કરે એમાંય કલ્યાણ. લ્યો, આ સ્વામિનારાયણ ભગવાને કલ્યાણના મોટા 4 રાજમાર્ગ ચાલુ કર્યા, અને એમાંનો આજે રાજમાર્ગ 1 અને 2, પહેલો અને ત્રીજો
એ આજે અહીંયા દેખાય છે. આજે એનું આયોજન થયું છે કે એક તો જમાડીને કલ્યાણ અને બીજું જમીને કલ્યાણ. ત્રીજો માર્ગ કંઈક નાની મોટી સેવા થઈ જાય અને એનાથી કલ્યાણ ભગવાન સ્વામિનારાયણ કરવા માટે પધાર્યા છે. હું તો નાનકડા એક બે દ્રષ્ટાંતો આપીને તમને સમજાવો કે ભગવાન સ્વામિનારાયણ કેવો માર્ગ ચાલુ કર્યો છે. શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન રાત્રિનો સમય હતો અને સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજેલા. રાત્રે 9-1 વાગેલા. ગામડામાં વહેલું માણસ બધા જંપી જાય. સ્વામિનારાયણ ભગવાન પહોંચી ગયા છે. 9, 9:30, 10 વાગ્યા છે. ગામ આખું જંપી ગયું છે, સૂઈ ગયું છે. શિયાળાની આવી થોડીક ઠંડી શિયાળાની રાતના 10-1 વાગેલા અને સ્વામિનારાયણ ભગવાનના કાને એક શબ્દ પડ્યો. પાછળ શેરી હતી. શેરીમાંથી એક અવાજ આવ્યો. કોઈ ગરીબ છોકરો ભીખ માગી રહ્યો છે અને એણે ભીખ માગતા માગતા એણે બોલ્યો, શેરીમાં માગતો હશે, 3 દિવસથી ભૂખ્યો છું, કોઈ બટકું રોટલો દેજો મા બાપ. એમ કરીને પેલો છોકરો ભીખ માગે. સ્વામિનારાયણ ભગવાનના કાન ઉપર આ શબ્દ અથડાયો. સ્વામિનારાયણ ભગવાન જાગી ગયા, ઊંઘમાંથી જાગી ગયા. બીજી વખત અવાજ સાંભળ્યો, ત્રીજી વખત અવાજ સાંભળ્યો. સ્વામિનારાયણ ભગવાનનો સ્વભાવ અતિ દયાળુ. પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે, ચેષ્ટાના પદોમાં લખ્યું છે, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે વારી બહુ નામીનો, કોઈને દુખીઓ રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકડા થાય. સ્વામિનારાયણ ભગવાનનો અતિ દયાળુ સ્વભાવ મહારાજ સાંભળી ન શક્યા. શ્રીજી મહારાજ બેઠા થઈ ગયા અને બૂમ પાડી, ભગુજી. મહારાજની સેવામાં ભગુજી નામના પાર્ષદ રહેતા. બૂમ પાડી, ભગુજી. ભગુજી દોડતા, બોલો મહારાજ, ફાનસ સળગાવો, ફાનસ સળગાવો. એ જમાનામાં લાઇટોનો જમાનો નહીં, ફાનસ સળગાવો. પાછળ કોઈક છોકરો બિચારો ગરીબ છોકરો 3 દિવસથી ભૂખ્યો છે, ભીખ માગે છે, અમારે એને મદદ કરવી છે, એને જમાડવું છે. આટલું જ્યાં કહ્યું, ભગુજી ફાનસ લઈ આવ્યા દોડતા. મહારાજ કે ચલો ભગુજી. શ્રીજી મહારાજ આમ ફરીને પાછળની શેરીમાં ગયા. શોધતા શોધતા એ શેરીમાં જોયું, તપાસ કરી, પણ આખી શેરીમાં ક્યાંય છોકરો મળ્યો નહીં. બીજી શેરીમાં ગયા. મહારાજ ક્યાંક બીજી શેરીમાં જતો રહ્યો હશે ભીખ માગતો માગતો. ત્યાં ગયા, ના મળ્યો. ત્રીજી શેરી, ચોથી શેરી, 5મી શેરી, 5 શેરીઓમાં મહારાજ ફર્યા, છોકરો મળ્યો નહીં. પણ 5મી શેરીમાં એક ઓટલા ઉપર પેલો છોકરો, ગરીબ છોકરો, ફાટલા તૂટલા લુગડા, 15 વર્ષની ઉંમર, અને છોકરો ટૂંટિયું વળીને, થોડીક ઠંડી હતી એટલે ટૂંટિયું વળીને હુઈ ગયેલો. બિચારો ભૂખ્યો, છોકરો હુઈ ગયેલો. સ્વામિનારાયણ ભગવાને જોયું પેલા છોકરા સામે, એટલે શ્રીજી મહારાજે તરત જ પેલા છોકરાને અડધો લઈને બેઠો કર્યો. એ છોકરા. છોકરો ઊભો થયો, ઓળખી ગયો, કારણ કે ગઢડામાં રહેતો હતો એટલે બધા ઓળખે. ઓહો, સ્વામિનારાયણ ભગવાન તમે? પૈસા અહીં ક્યાંથી? મને તો કે ચલ ચલ ચલ, તું ભૂખ્યો હતો ને, તું બૂમો પાડતો હતો ને હમણાં શેરીમાં કે હું 3 દિવસથી ભૂખ્યો છું, એ તું ને? તો કે હા. 3 દિવસથી ભૂખ્યો છું? અરે ભાઈ સાહેબ, 3 દાડાથી ભૂખ્યો છું. જો મારા પેટમાં ખાડો પડી ગયો છે, કાંઈ જમ્યો નથી ભાઈ સાહેબ. સ્વામિનારાયણ ભગવાન કે ચિંતા ના કરીશ, ચાલ મારી જોડે, અમારે તને જમાડવો જ. કે સ્વામિનારાયણ ભગવાને હાથ ઝાલ્યો પેલા છોકરાનો. હાથ ઝાલીને એને લઈ આવ્યા પોતાની સાથે. દાદાના દરબારમાં લાવ્યા, અક્ષોરડી આગળ લાવીને બેસાડ્યો. બેસ અહીંયા, ચાલ. ભગુજીને કે ભગુજી, મૂળજી બ્રહ્મચારીને જગાડો અને તપાસ કરો, જો આપણા રસોડે કંઈ વધ્યું છે. મહારાજ કંઈ વધ્યું નથી. જવાબ લઈને આવ્યા. જાઓ, જો ભાઈઓના રસોડે તપાસ કરો, જીવુબા, લાડુબા, મોટીબાને પૂછો કંઈ વધ્યું છે. ત્યાંથી તપાસ કરીને આવ્યા. મહારાજ કાંઈ વધ્યું નથી. મહારાજ કે તપાસ કરો, સંતોના રસોડે કંઈ વધ્યું છે. ત્યાંથી પાછા આવ્યા. મહારાજ કંઈ વધ્યું નથી. અરે તમારું ભલું થાય, ક્યાંય કશું વધ્યું જ નથી. હવે તે દર આંકડે કંઈ વધેલું જ નહીં. તેણે રસોડે તપાસ કરી, કંઈ વધે. મહારાજ કે કંઈ વાંધો નહીં, મૂળજી બ્રહ્મચારી, મને અત્યારે ભૂખ લાગી હોય. જો ભગવાન સ્વામિનારાયણ શું કહે સાંભળજો, મને બ્રહ્મચારી અત્યારે ભૂખ લાગી હોય અને હું કહું કે મને બહુ ભૂખ લાગી છે, તો તમે શું કરો? અરે મહારાજ, અબી ગરમ ગરમ રોટલો બનાવી આપું. કે
બોલો ને કે ભૂખ લાગી છે. મહારાજ કે તો આને ભૂખ લાગી છે ને એ મને ભૂખ લાગ્યા બરાબર છે, મારે એને જમાડવો છે, માટે આ ગરીબ છોકરો છે એના માટે ગરમ ગરમ રોટલો બનાવી આપો, ગરમ ગરમ રોટલો બનાવી આપો. અને મૂળજી બ્રહ્મચારી પાસે સ્વામિનારાયણ ભગવાને રોટલો બનાવડાવ્યો. બ્રહ્મચારી ગરમ ગરમ આવડો મોટો રોટલો, પહેલાંને તાવડીઓ તમે જુઓ ને બધી કડાલીઓ હતી, પેલી શું કે કલાડી, આવડી મોટી મોટી કલાડીઓ ગામડામાં રહેવાય જોયા છે. અત્યારે તો બધા રોટલા આવડા થઈ ગયા, માણા બધા ઝીણા થઈ ગયા ને કરકસરવાળા બધું તે, પણ પહેલાં તમે જો આવડા રોટલા થતા મોટો. હા, એક રોટલો જમે એટલે જય સ્વામિનારાયણ, હા સુધી માથું ઊંચું ના થાય. એવડા એક રોટલો ઉતર્યો. સ્વામિનારાયણ ભગવાને સ્વયં ઘીનો લોંદો લીધો અને સ્વામિનારાયણ ભગવાને અંદર સહેજ કાણું કરી અને રોટલામાં ઘી પૂર્યું. પેલા છોકરાને કહે, છોકરા બેસી જા. અરે પણ પ્રભુ આવડો મોટો રોટલો હું કેવી રીતે જમી શકું? અરે જેટલો જમાય એટલો જેમ કે જેમ આવડો મોટો ગોળનો ઢેફું આપ્યો જોડે. હા, અને સ્વામિનારાયણ ભગવાને કેરડાનું અથાણું મગાવ્યું. કેરડાનું અથાણું, કેરા કે ને શું કે ને, આ કેરડાનું અથાણું મગાવ્યું. તમારા સૌરાષ્ટ્રની આઈટમ છે. અને અથાણું આપ્યું. પેલો છોકરો રાજીનો રેડ થઈ ગયો બિચારો, 3 દાડાનો ભૂખ્યો. સ્વામિનારાયણ ભગવાને એ ભૂખ્યો ના રહે તો જમજે બરાબર. ત્યાં તો બીજો રોટલો થયો, બીજામાં ઘી પૂરીને આપી દીધું, થાળી મૂકી દીધું. અરે પ્રભુ પણ હું એક નહીં જમી શકું, બીજો કેમ મૂક્યો? તું જમા એટલું જેમ અડધો પોણો રોટલો જમ્યો ને છોકરાની શ્રદ્ધા ખૂટી ગઈ. આ પ્રભુ હું તો ધરી રહ્યો કે આ શું કરવાનું હવે? અરે લઈ જા ઘેર, થાળી હોતો, થાળી હોતો ઘેર લઈ જા. અરે પ્રભુ મારે 2 દાડા હાલશે કે. અરે 2 દાડા 10 દાડા હલાઈને તો મારે શું જોવાનું, તમે લઈ જા બધું જા. એટલે બીજો ગોળ આપું થોડો, કાલ જમજે કે બીજો દડબું મોટું ગોળનું મૂકી દીધું. ઓલો છોકરો રાજીનો રેડ થઈ ગયો. જમતો જમતો એ તો પેલું થાળી વધ્યું તો એ બધું લઈને ઘેર જવા ઉપડી ગયો. મૂળજી બ્રહ્મચારીને ભગુજીએ પૂછ્યું, મહારાજ તમે આજે તો અઢળક ઢળી ગયા, વરસી ગયા ઓલા છોકરા ઉપર. હા મહારાજ તમે? મહારાજ કે કેમ? અરે મહારાજ ગરમ ગરમ રોટલો જમાડ્યો અને પાછું ગોળનું ઢેફું આપ્યું ને તમારા હાથે ઘીનો લોંદો ભરીને અંદર પૂર્યો અને જબરું તમે તો બધું કર્યું કે ઓ આટલા બધા દયાળુ તમે તો. મહારાજ કે સ્વામી, મૂળજી બ્રહ્મચારીને કે બ્રહ્મચારી તમે જોયું કે મેં રોટલો આપ્યો, મેં ગોળ આપ્યો, મેં ઘી આપ્યું, તમે જે જોયું એ બોલો છો, પણ મેં જે આપ્યું નહીં એની તો તમને કંઈ ખબર જ નથી કે મેં શું આપ્યું એમની તમને કંઈ ભાન છે? અરે મહારાજ તમે કેરડા અથાણું રહી ગયું બોલવાનું, લ્યો ને કેરડાનું અથાણું આપ્યું. હા તમે છાશ આપી દે, હું બોલવાની ભૂલી ગયો. તમે છાશની દોણી ભરીને એને પીવડાવી દીધી, સમજ્યા? મહારાજ કે છાશ ને રોટલાની તો આ લોકના માણાએ આપે, એમાં કઈ મોટી નવાઈ છે, પણ આ રોટલા ભેળું અમે અક્ષરધામ આપી દીધું, મૂર્તિનું સુખ આપી દીધું, એને કોલ આપી દીધો. એ છોકરાને જન્મ નહીં ધરવો પડે ને છોકરો ઘેર જઈને એની માને કે જેને જેને પ્રસાદી આપશે ને એને જન્મ નહીં ધરવો પડે, એને ઘરનું ઘર આપી દીધું, છેલ્લો જન્મ એનો કર્યો, એને અક્ષરધામ આપ્યું. હવે તમને પ્રશ્ન પૂછું ભાઈ, છોકરાએ શું કર્યું તું કહેશો? આ છોકરાએ શું કર્યું તું? માળા ફેરવી હતી, એણે તપ જપ કર્યા હતા, એને વ્રત કર્યા હતા. છોકરો મંદિરમાં રોજ હવાર હાથ જતો તો મંગળા આરતી શણગાર આરતી કરવા. ભગવાન સ્વામિનારાયણના રાજીપામાં આવી ગયો, દ્રષ્ટિમાં આવી ગયો, કૃપામાં આવી ગયો. એણે બૂમ પાડીને સ્વામિનારાયણ ભગવાને કાન ઉપર સાંભળી લીધી, હું ગરીબ છું, મને બટકો રોટલો દેજો મા બાપ. અને ભગવાનનો રોટલો જમીન, બોલો, રોટલો જમાડ્યો, ઘીનો લોંદો જમાડ્યો, ગોળનું ઢેફું જમાડ્યું, છાશની દોણી પીવડાવી દીધી, કેરડાનું અથાણું આપ્યું, જોડે અક્ષરધામ આપી દીધું. ભાઈ એમ આજે તમને બધાના બોલાયા છે ને, અહીંયા એને અમે એ જ પ્રાર્થના કરી કે મહારાજ એના એ જ તમે છો, જે ગઢડામાં હતા ને એના એ જ અહીં બેઠા છો, એ જ છો તમે. તો હે મહારાજ અમે તો બધા તમારી આગળ તો અમે બધા ગરીબ જ છીએ, એટલે છીએ ને પહેલાં, ભગવાન આગળ તો આપણે બધા ભિખારી જ કહેવાઈએ ને પહેલાં. હા, કોઈ ખોટું નથી લાગતું ને આવો શબ્દ? એટલે અમે ભિખારી છીએ, ભગવાન આગળ તો આપણે બધા ભિખારી જ છીએ ને ભાઈ. એમ આપણે ગમે એવા મોટા હોય તો આની આગળ તો ભિખારી નહીં પહેલા, અને એમનું આપેલું તો ખાઈએ છીએ આપણે, એટલે ભિખારી જ કહેવાઈએ ને પહેલા. એટલે હે મહારાજ આ એ જ અરસો છે, એ જ સમય છે, તમે એના એ છો ને અમે બધા એવા ને એવા જ છીએ, માટે દયા કરીને અક્ષરધામ આપી દેજો હે મહારાજ. અમારે બીજું કાંઈ જોતું નથી, તમારી જોડે કાંઈ જોતું નથી. અમે કાયમ કહીએ છીએ કે છોકરાને દવા પાવી હોય ને
તો એની માં એક વખત દવા પી ગયું હોય ને છોકરું ચાખી ગયું હોય ને પણ માં બોલાવે ને બેટા દવા પી લે, ઓલું છોકરું દોડતું આવે ભાગી જાય મુઠ્ઠીઓ વાળીને, બોલો કે કડવી લાગે છે એમ કે છોકરું દવા પીવાનું કોને મન થાય પેલા હવા જ છે દવા પીવા ભાગી જાય. પણ એની માં શું કરે ભાઈ ખબર છે, એ હોશિયાર હોય એટલે એની માં હંતાડી દે દવા અને ભાઈ ચોકલેટ બતાવે, લે બેટા એ મુન્ના લે ચોકલેટ લે પાર્લે કરીને બિસ્કિટ દેખાડે અને છોકરું દોડતું આવે એટલે શું કરે ખબર છે, એની માં સીધી પહેલી ચોકલેટ ના આપે, છોકરાને ખોળામાં ઘાલી મોઢું પોળું કરીને દવા પી દે અને પછી ચોકલેટ એક નહીં 2 આપે, પછી આપે. હો એમ અમે તમને આ ચોકલેટ દેખાડી છે, બાકી પૈ દેવી છે અમારે દવા એટલે સમજ્યા ને, દવા નહીં દુવા. શું પૈ દેવું છે પહેલા? દુવા પૈ દેવી છે અમારે તમને, અને પછી હમણાં ચોકલેટ આપવાની છે. જો આપી નથી ને પહેલા, એટલે આપી નથી ને ભાઈ, ના અત્યારે ના અપાય પહેલી, નહીં તો તમે બધા ભાગી જાઓ ચોકલેટ લઈ. સાદી છે ને ચોકલેટ છે, સાચું કહી દઉં લ્યો, તમને એ બાને તમને બોલાયા છે, પરંતુ અમારે તમને આપી દેવી છે દવા એટલે દુઆ, ભગવાનના આશીર્વાદ આપી દેવા છે કે આ પ્રસાદીના ભેગું ધામ આપી દેવું છે. એટલે બોલાયા છે ભાઈ, કોઈ સ્વાર્થ નથી. અમને કોઈ સ્વાર્થ નથી. અને સ્વાર્થ માટે જો ઉપદેશ આપતા હોય, સ્વાર્થ માટે જો અમારા હૈયામાં સ્વાર્થ હોય તો અમારી સાધુતામાં ફેર છે ભાઈ, અમારી સાધુતામાં ફેર છે. જેના હૈયામાં સ્વાર્થ હોય ને એ સંત નથી, એ સાધુ નથી, એ ભગવાન નથી, એ સત્પુરુષ નથી ભાઈ. એ મારા હૈયામાં સ્વાર્થ છે, પણ એક જ સ્વાર્થ છે કે કંઈ કરતા હોય તમને પ્રસાદી જમાડીને તે બસ ભગવાન આપી દેવા છે, તમારું ઘરનું ઘર કરી આપવું છે ભાઈ. ભાડાના ઘર છોડાવીને તમને ઘરનું ઘર કરી આપવું છે. એટલે શ્રીજી મહારાજે જે કંઈ કર્યું, મહારાજે આ જે જમાડ્યા તો હેતુ જમાડવાનો, આ જમાડવાનો, માણા ભેગા કરવાના, હે ઉત્સવ કરવાના, હે વાહ કરવીને, હે સ્વામી આટલા માણા જમી ગયા, આવી વાહ કરાવવા માટે જમાડતા નથી. અમારે તો તમને બસ એક જ પ્રસાદી જમાડીને સ્વામિનારાયણ ભગવાને કલ્યાણ કર્યા છે જીવના, બીજું જમીને કલ્યાણ કર્યા છે. સ્વામિનારાયણ ભગવાનને એમના સંતોએ જમીને કલ્યાણ કર્યા છે. એમને કોઈએ કંઈક જમાડ્યો ને, એમને કંઈક પ્રસાદી આપીને, એમને કંઈક નાની મોટી વસ્તુ આપી દીધી ને, બોલો એમાં એમના કલ્યાણ કર્યા છે શ્રીજી મહારાજે. બોલો ભગવાનને સંતને કંઈક આપ્યું ને, કંઈક જમાડ્યા ને, એમાં શ્રીજી મહારાજે મોક્ષ કર્યા છે, કલ્યાણ કર્યા છે. એક નાનકડું દ્રષ્ટાંત આપું. આજથી વર્ષો પહેલાની વાત છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢ જિલ્લામાં કેશોદ તાલુકામાં હાટીનું માળિયા, તમે ગામનું નામ સાંભળ્યું છે, એ પણ અત્યારે મને લાગે તાલુકા સેન્ટર થઈ ગયું છે. હાટીના માળિયા, એ હાટીના માળિયાનો પ્રસંગ છે. સ્વામિનારાયણ ભગવાનનું ત્યાં નાનકડું હરિમંદિર છે. હરિમંદિરની પડખે એક બ્રાહ્મણનો પરિવાર રહે, બ્રાહ્મણનો કુટુંબ, અને કુટુંબમાં 2 ડોહા ડોશી, 2, એક દીકરી હતી તે સાસરે વળાવી દીધેલી, અને ડોહા ડોશી 2 હવે ઉંમર લાયક થયેલા. ડોહાની ઉંમર 70 વર્ષની આશરે, ડોશીની ઉંમર 2-5 વર્ષ ઓછા. 2 માજી અને ડોહાના ડોશી 2 રહે. બ્રાહ્મણ પરિવાર. ડોહાનું નામ હતું મકનજી ભટ્ટ. શું નામ હતું પહેલા? મકનજી ભટ્ટ. પાછળ સંભળાય છે બધાને? પહેલા પાછળ બધાને સંભળાય છે? કેટલાને સંભળાય છે? આંગળી ઊંચી કરજો, હાથ ઊંચો કરજો બધાને. ચલો તો જરા બોલજો ને જોડે જોડે, તો મને એમ લાગે સંભળાય છે. શું નામ હતું પહેલા એમનું? મકનજી ભટ્ટ. આ બ્રાહ્મણનું નામ, ડોહાનું નામ. ડોહા માંદા પડ્યા. ડોહા એક વખત માંદા પડ્યા અને ડોહાનો ખાટલો ઘરમાં અને ડોશી બહાર બેઠા બેઠા, બપોરનો 4 વાગ્યાનો સમય, 4-5 વાગેલા સાંજનો સમય, અને ઓસરીમાં ડોશી બેઠા બેઠા ઘઉં સાફ કરે, ઓલું દયણું કરે ને, દયણું કરે. દયણું કે ના બાજુ તમારે દયણું સમજો ને ભલે, આ દયણું કરે ને એમાં ડોહા અંદર રૂમમાં એમનો ખાટલો, ડોહા કોઈની જોડે વાતો કરતા સંભળાયા, કોઈની જોડે બોલતા હોય ને એવું સંભળાયા. એટલે ડોશીને એમ થયું કે આ ડોહો માંદો છે ને એટલે બકવાસ ઉપડ્યો લાગે છે, લવરી કરે, લવરી કે ને, લવરી કરે છે કંઈક. એટલે ડોશીએ બહુ ધ્યાન ના આપ્યું. થોડી વાર થઈ, હજુ ડોહા બોલ જ કરે, 5-10 મિનિટ સુધી વાતો ચાલી. એટલે ડોશી અંદર ગયા જઈને કે શું એકલા લવરી કિરકિર કરો છો, શું બોલ કરો છો કે? એટલે આ ડોહા કે લવરી નથી કરતો, તને લવરી લાગે છે? આ સ્વામિનારાયણ ભગવાન મને દર્શન દે છે, હા મેં ઊભા, દર્શન કર, એઠી નહીં દર્શન કર કે મને જ દર્શન નથી થતા,
તો કે મને થાય છે, તને નથી થતા. કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. કેમ આવ્યા છે પૂછો તો ખરા. એમ કહે છે કે તમને આજથી ચોથે દિવસે રાતે 8 વાગે અમે અક્ષરધામમાં અમારા સંતોને લઈને તમને તેડવા આવવાના છીએ, તમે તૈયાર રહેજો, એવું કહે છે. હવે આવું સાંભળ્યું એટલે ડોશી કે પણ આપણે કોઈ એમને રોંગ નંબર લાગી ગયો લાગે છે. આપણા પાડોશમાં પેલા મગન બાપા છે ને એ સ્વામિનારાયણના ભગત છે. આપણે ક્યાં સ્વામિનારાયણનો ભગત છીએ? આપણે કંઠી નથી બાંધી, આપણે કોઈ સ્વામિનારાયણની માળા નથી ફેરવી. આ પડખે મંદિર છે તો મંદિરમાં કોઈ દર્શન કરવા નથી ગયા. ત્યારે ઓલા મગન બાપાને બદલે તમારો નંબર લાગી ગયો લાગે છે કે આ તમને ઘર ભૂલી ગયા લાગે સ્વામિનારાયણ. એટલે એમને કહો અમારા બાજુવાળા મગનભા છે ને એમના ઘેર જાવ, એ માંદા છે, ત્યાં જઈને કહેવાનું હશે ને તમે ભૂલમાં આવી ગયા નથી. ઘણી વખત આપણે કોકનું ઘર ભૂલી જાય, કાર્ડ કોકના ઘેર આપવાનું હોય, કોકના ઘેર આપીએ, એવું બનતું હોય ને. એટલે આ ડોશીની મનમાં એમ કે આ ભગવાનનું આવું થયું હશે. એટલે કે આપણે ક્યાં ભગત છીએ? ડોહાએ કહ્યું કે હા, અરે સ્વામિનારાયણ, અમે સ્વામિનારાયણના ભગત નથી, અમારા મગનભા છે ને બાજુમાં, એ સ્વામિનારાયણના ભગત છે, એમના ત્યાં તમારે જવાનું હશે ને તમે અહીં માર ઘેર આવી ગયા ભૂલમાં, ઘર ભૂલી ગયા. સ્વામિનારાયણ ભગવાન કે હું ઘર નથી ભૂલ્યો, હું સમજીને આવ્યો છું. તમારું નામ મકનજી ભટ્ટ? તો કે હા મકનજી ભટ્ટ. બસ તમને તેડવા આવવાનો છો, 4 ચોથે દાડે રાતે 8 વાગે તૈયાર રહેજો. ડોશીને કે નથી ઘર ભૂલ્યા. તો કે છે નામ દઈને બોલાવે છે, મકનજી ભટ્ટ એમ બોલે છે, મારું નામ બોલે છે કે સમજ્યા. અને કે ઘર નથી ભૂલ્યો એવું કહે છે. ડોશીને આશ્ચર્ય થયું. ડોશી કે પૂછો, સ્વામિનારાયણને પૂછો કે આપણે હું એવું કર્યું છે તમને તેડવા આવવાના છે? શું તમારો પોઈન્ટ પડી ગયો છે ક્યાંય તે તમને તેડવા આવવાના છે? શું કર્યું છે એમ કહો. ડોહાને પૂછ્યું. ડોહા બિચારા ભોળા એટલે ડોશી કે એમ કરે. આ ઘણા એના ઘરમાં આવું હોય સમજ્યા. હા, અને ઘર જ ચલાવતા હોય એ, બાકી તમે તો બેસ તો બેન, ઊભા થાય એવું ઘણાની સ્થિતિ હોય ઘણાના ઘરમાં. તમે અનુભવ્યો છે, એમાં મારે બહુ વર્ણન કરવાનું નથી. હવે પેલા ડોશીએ કીધું પૂછો. એટલે મહારાજને કે સ્વામિનારાયણ તમે આ મને અમને તેડું, મને શું મારો પોઈન્ટ પડ્યો છે તો કહો. કે સાંભળો ડોહા, તમે બાજુમાં સ્વામિનારાયણનું મંદિર છે ને, કોઈ તો દર્શન કરવા નથી ગયા, પણ તમે બ્રાહ્મણ, તમારા બાજુ મંદિર, યાદ કરો 2-4 વખત તમે સ્વામિનારાયણના સાધુ આવેલા ને, તે તમે સ્વામિનારાયણના સંતોને ચોખ્ખી તમારા ઘરમાં ગાય છે ને તેનું દૂધ અને દૂધની છાશ બનાવીને ચોખ્ખી છાશ ભરી અને બેણી ભરીને આપી આવ્યા હતા, યાદ કરો. હા, આપી આવ્યો તો ખરો. સાધુને એ છાશ આપી હતી. અને 1-2 વખત તમે અથાણું આપી ગયા હતા, કેરીનું નવું અથાણું કર્યું હતું ને ખબર પડી કે સાધુ આવ્યા છે, તમે કેરીનું અથાણું ચોખ્ખું આપી ગયા હતા. આમ યાદ કરો. આ તમારો પોઈન્ટ પડી ગયો છે, તમારી સેવા થઈ ગઈ છે, તમારું સંતો અથાણું જમ્યા છે, તમારી છાશ જમ્યા છે, એટલે તમને તેડવા આવવાના છીએ. આવું જ્યાં કહ્યું ને ત્યાં ડોશીને કીધું કે ડોશી આવું કે છે તો છાશ ને ઓલી અથાણું તું આપી મને મોકલ્યો હતો ને આપવા, એટલે તેડવા આવવાના. ડોશી હોશિયાર, બહુ પાક્કા હો. ડોશી કે સ્વામિનારાયણને પૂછો, એમને કહો કે મેં તો ખાલી ટપાલીનું કામ કર્યું હતું, અહીંથી મને બહેણી ભરી આપીને હું આપી આવ્યો. મને અહીંથી કે ઓલી વથાણાની ઓલી ભરી આપ્યું ડબરું હું આપી આવ્યો. પણ છાશ વલોવામાં બાવડા તો ડોશીના દુખ્યા હતા એમ કહો. તે એનું શું, એને કંઈ ફળ મળવું જોઈએ કે નહીં? કે આ બાવડા તો મારા દુખ્યા હતા, તમને મેં કીધું ને તમે જઈને આપી આવ્યા, એમાં તમે શું જવા માર્યો? ડોશીએ આવું કીધું ને એટલે ડોહાએ સપ્લાય કરી, સમાચાર ત્યાં પહોંચાડ્યા મહારાજ. મહારાજા ડોશીને બાવડા તો એના દુખ્યા છે, એનું શું? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે ડોશીને કહેજો કે ચોથે દાડે રાતે 8 વાગે તમે ને ડોશી બે તૈયાર રહેજો, બેન એક હારે અક્ષરધામમાં તેડી જઈશ. બોલો, બંનેને એક હારે અક્ષરધામમાં તેડી. અમુક તો સંપ્રદાયના ઇતિહાસમાં કે હારું આ તમે તાળી કેમ પાડી હું સમજી ગયો કે હારું બેને એક હારે લઈ જાય, ચિંતા તો નહીં શકે. કારણ કે મોટે ભાગે ડોહાને ડોશીની ચિંતા રહેતી હોય, ડોશીને ડોહાની ચિંતા રહેતી હોય. જોજો, તમને છોકરાની ચિંતા બહુ ના હોય, ઘડી પણ આવે ને પછી ડોશીને એમ રહેતું હોય કે ડોહાનું શું થશે, હું જઈશ પછી, અને ડોહાને એમ થતું હોય કે ડોશીનું શું થશે. આ ચિંતા જ જતી રહી. બોલો, બેન એક હારે, અને એક હારે ચોથે દિવસે રાત્રે 8 વાગે સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા. ડોશી અને ડોહાએ આજુબાજુ કહી રાખેલું, હો સ્વામિનારાયણ ભગવાન આવવાના છે, અમારા ઘેર આવજો.
અને બધા 25-50 જણા આવી ગયેલા. ડોસીને ડોહા બોલ્યા, આ સ્વામિનારાયણ આવ્યા, એમના સાધુ આવ્યા, હાથમાં છાશની બહેણી ભરીને આવ્યા છે અને અથાણું લઈને આવ્યા છે અને અમને કહે છે કે ચલો અક્ષરધામમાં. એટલે અમે બે જઈએ છીએ સ્વામિનારાયણના ધામમાં. જય સ્વામિનારાયણ. લ્યો, મૂર્તિના સુખમાં મૂકી દીધા. શું કર્યું હતું ભાઈ ડોહા ડોશીએ? સેવા કરી હતી, થોડીક નાનકડી સેવા કરી હતી. ભગવાનને મોટા સંતની આવી કોઈ સેવા થઈ જાય. જમાડ્યા હતા, છાશ જમાડી હતી ભાઈ, અથાણું જમાડ્યું હતું. પહેલો પ્રસંગ કીધો, ભગવાનને સંત જમાડીને ધામ આપે છે. આ સ્વામિનારાયણના ભગવાન સ્વામિનારાયણની આ મહારાજની રીત છે ભાઈ, ફદલમાં કલ્યાણ કરવાની. ફદલમાં એટલે મફતમાં, કારણ કે સદાવ્રત તો મફતમાં જ હોય ને. આપણે પહેલું જ કહ્યું કે આ આત્યંતિક કલ્યાણનું સદાવ્રત છે. સદાવ્રતમાં બધું ફ્રી મળે, એનું નામ સદાવ્રત. સદાવ્રતનો અર્થ જ એ થાય, ચાર્જ લઈને કરે સદાવ્રત ન કહેવાય. વગર ચાર્જે બધું આપે એનું નામ સદાવ્રત. એમ અહીં કોઈનો ચાર્જ લેવાતો નથી, લેવાવાનો નથી. બસ ભગવાનની તમે કંઈક આવી જમાડવાની સેવા. અરે ભગવાનને સંત જમે, અરે જમાડે અને એમાં કલ્યાણ કર્યા છે. ત્રીજો માર્ગ સ્વામિનારાયણ ભગવાને અપનાવ્યો. કોઈ નાની મોટી સેવા કરી દે, નાની મોટી કંઈક તનની સેવા, ધનની સેવા, મનની સેવા, કંઈક સેવા થઈ જાય ને ભગવાનને સંતને અર્થે, મુક્ત કામ થઈ જાય ભાઈ. નાનકડી સેવા થઈ જાય, જીવના અનંત જન્મના ફેરા ટળી જાય. આપણને એમ લાગે કે સંતો માગે છે આપણી પાસે. અરે ભાઈ, સંતોને શું જોઈએ છે? હું કાયમ કહું છું, અમારા 2 જોડી કપડાં હોય ને ભાઈ, અમે સીવેલા કપડાં ભગવાન સ્વામિનારાયણ એમને ના પાડી છે. જો તમે તો ઠંડીમાં આવો તો એ જેકેટ બેકેટ પહેરીને 2-4 મફલર બાંધીને તમે ઠઠાડીને 2-4 સ્વેટર પહેરીને આવ્યા હોય. સંતોને તમારે ગમે એવી ઠંડી હોય ને, અમારે ઓઢવાની છૂટ આપી છે. શાલ ઓઢાય, કામડી ઓઢાય, પણ સીવેલું વસ્ત્ર અમારાથી ન પહેરાય. આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. અમે કેનેડામાં જઈએ ને, અમારી રક્ષા એ કરે હોય એટલે, નહીંતર તો ના પોવાય. કેનેડા બાદ જઈએ, બોલો ત્યાં નોર્થ વિસ્તાર આખો કહેવાય, -5, -10. અમેરિકા કરતાં કેનેડામાં ઠંડી બહુ લાગે. અને અહીંથી અમેરિકામાં વિન્ટરમાં તો સ્નો પડે, બોલો બરફ પડતો હોય. આ વખતે ત્યાં વેધર અત્યારે સારું છે. બાકી તો ડિસેમ્બરમાં ત્યાં જુઓ તો ડિસેમ્બર જાન્યુઆરીમાં ન્યુયોર્ક ને શિકાગો ને આખું નોર્થ વિસ્તાર, જેમ જેમ નોર્થમાં જાઓ ત્યાં ઠંડી વધતી જાય. તો -5 ને -8 ને -10 ઠંડી હોય. બોલો તોય તે અમે આ જ લુગડામાં ત્યાં જઈએ. અમને ભગવાન અમારી પડે પડે રક્ષા કરતા હોય. મુક્તો સ્વામિનારાયણના સંતને જોઈએ શું? એની નજર ક્યાં હોય? ભગવાન તરફ હોય. અમારે શું જોઈએ તમારી પાસે? નથી અમારે કોઈ બેંક કે નથી કોઈ ખાનું કે નથી કોઈ ખાતું. આ સંતોને પોતાનું ડ્રોવર માત્ર નથી. કોઈને મંદિરમાં કોઈને ડ્રોવર નથી હો. પોતાનું એક ડ્રોવર, ચાવીને તાળું ચાવી તો નથી, ડ્રોવર નથી. અરે કોઈની એક પેન નથી. જો અમે ભૂલમાં બોલી જઈએ કે મારી પેન, એમ જો શબ્દ નીકળી જાય ને તો અમારા ગુરુજી અમારી ધૂળ કાઢી નાખે. મારું શબ્દ આજે આવ્યો ને, આજે પેન મારી થઈ, કાલે બીજું મારું થશે. અમારી જિંદગીમાં, અમારા જીવનમાં એક ભગવાન મારા, આ સિવાય બીજું કંઈ મારું બનવું ના જોઈએ. અને જે દિવસે મારું આવ્યું એ દિવસે કળિયુગ બેઠો, પતી ગયું. આ મારું મંદિર ને, આ મારું સ્થાન ને, આ મારું કબાટ ને, આ મારી નોટ ને, આ મારી ચોપડી ને, બધું એમાંથી શરૂઆત થઈ જાય પછી. ના જોઈએ, કશું ના જોઈએ. નામ માત્ર એક, અમારા એક ભગવાન. એ અમારી મિલકત મોટામાં મોટી નહીં, એનાથી કિંમતી વસ્તુ કોઈ છે જ નહીં આખા બ્રહ્માંડમાં. હોદી આવો જોઈએ. લ્યો, અમે મુંબઈ ગયેલા, તે મુંબઈ અમારા હરિકૃષ્ણ મહારાજ અમારી જોડે ને, અમે મુંબઈ એક પધરામણી હતી. પછી એક હરિભગત અમને ગાડી લઈને લેવા આવેલા પધરામણીએ. તે મને કે સ્વામી એક પધરામણી પતી ગઈ છે, હું તમને એક જગ્યાએ લઈ જાઉં. મેં ક્યાં લઈ જાઉં? એક બંગલા આગળ ગાડી ઊભી રાખી. ત્યાં નેપેન્સી રોડ છે મુંબઈમાં, બહુ મોટો રીચ એરિયા કહેવાય. અને ત્યાં લઈ જઈને ગાડી એક બંગલા આગળ ઊભી રાખી. મને કે સ્વામી આ બંગલો 3 એકરનો છે. મેં કીધું ભલે રહ્યો, પણ મને શું કરવા લઈ આવ્યા તમે? ગાડીમાં બેઠા બેઠા મને કે સ્વામી બહાર નજર કરો, આ બંગલો દેખાડવા તમને લાવ્યો છો. મેં કીધું ભાઈ મારે નથી ખરીદવો કે મારે નથી વેચવો, મારું છે જ નહીં, એમાં શું કરો તમે મને લઈ આવ્યા? મને કે સ્વામી પણ ગઈકાલે એનો સોદો થયો,
750 કરોડ રૂપિયામાં આ બંગલો વેચાણો, 750 કરોડમાં. સ્વામી મુંબઈમાં 750 બંગલા હોય કે? મેં કીધું તમે લીધો? તા કે સ્વામી શું મશ્કરી કરો કે આપણી કંઈ તેવડ છે? મેં કીધું તમે વેચો, તમારું કમિશન છે, તમે એજન્ટ છો, કંઈ લેવા દેવા વગરના હું કરવા 750નો હોય કે? તમે કે સ્વામી 750 કરોડનો. મેં કીધું અમારો બંગલો હું બતાવું? હરિકૃષ્ણ મહારાજ અમારા ભગવાન અમારી જોડે હતા. મેં કીધું આ અમારો બંગલો છે, આની કિંમત ગણો જોઈએ કેટલી મને, ચલો કહો જો કેટલી? 500 કરોડ, 700 કરોડ, 1000 કરોડ. અમારી જોડે એટલી મોટી એક વસ્તુ છે ને ભાઈ, ચિંતામણી સુંદર લાધી રે, રાખ થઈને સિદ્ધને ફરું. અને અમારે તમને એ વસ્તુ આપી દેવી છે ભાઈ, આ રોટલા જમાડીને એ આપવું છે. કોઈ સ્વાર્થ નથી. આ સ્વામિનારાયણની શાખે કહીએ છીએ, બીજો કોઈ સ્વાર્થ નથી અમારા જીવનમાં. અને જો સ્વાર્થ હોય તો એટલી અમારી સાધુતામાં ફેર છે. મુક્તો એટલો અમારી સાધુતામાં ફેર કહેવાય. અમારા હૈયામાં જો સ્વાર્થ હોય તો તમારી પાસે અમારે કશું જોતું નથી. જે 2 પૈસા સંત ક્યારેક માગે છે કે અમે જોડી લાંબી કરીએ, અને સ્વામિનારાયણ ભગવાને ઉત્તરાયણના નિમિત્તે અમને સંતોને આજ્ઞા કરી છે કે સંતો ઉત્તરાયણ નિમિત્તે તમે કોઈ ગમે મોટો કરોડપતિ હોય કે ગરીબ હોય એને સમાન માનીને તમે તમારી જોડી લાંબી કરજો. અને જોડીમાં કોઈક કંઈ પણ એક મુઠ્ઠી અનાજ આપશે, કોઈક 2 દાણા આપી દેશે, અને એ તમે તમારી જોડીમાં આવશે. અમારે એનું પૂરું કરવું છે, એને ઠેઠ અક્ષરધામનો અધિકારી કરવો છે. મુક્તો આ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે એટલે માગે છે. કાંઈ 2 દાણામાં કે અમે અમારા ઘર નથી ભરાવાના ભાઈ, અમારું ભરેલું ઘર છે. ખાલી હોય તો ભરાવાનું હોય. આ ઘર અમારું છે, આ ભગવાન અમારી મૂર્તિ અમારું ઘર છે, અને એ ભરેલું છે ભાઈ. શું જોઈએ અમારે? એક નાનકડું દ્રષ્ટાંત આપું. એક નાની સેવા કરવાથી 1995ની સાલની વાત છે, બનેલો પ્રસંગ કહું છું આપને. આપણું અમદાવાદમાં વાસના મંદિર છે, મુખ્ય આપણું સ્થાન SMVS એટલે સ્વામિનારાયણ મંદિર વાસના સંસ્થા, એનું શોર્ટ ફોર્મ છે SMVS. વાસના વિસ્તારમાં આપણું અમદાવાદમાં પાલડી પાસે મંદિર છે. કોઈ અમદાવાદ આવો તો જરૂર પધારજો. આપણા ગુરુજી બાપજી બહુ દિવ્ય પુરુષ છે, જેના દર્શને અનંતના કામ થતા હોય અને કરોડો જન્મના પાપ બળી જાય. એના દર્શન કરે ને હાથ જોડે ને અનંત જન્મના પાપ બળીને ભસ્મીભૂત થઈ જાય. એ અમે પ્રોમિસ કરીએ છીએ. તો પ્રોમિસ સાથે હું કહું છું, એ પુરુષ સાથે હું 35-36 વર્ષથી રહું છું. એ દિવ્ય પુરુષની જીવનને મેં જોયું છે નખશિખા પર્યંત. એટલા દિવ્ય પ્રભાવી પુરુષ, કોઈ બહારનો કોઈ ભપકો નહીં, કાંઈ નહીં. પાસબુક જૂની પણ કરોડોનું બેલેન્સ. પાસબુક જૂની પણ બેલેન્સ કરોડોનું. બેલેન્સ એટલે હું આ લોકના પૈસાની વાત નથી કરતો, હા, ભગવાનની સાથેનું બેલેન્સની વાત કરું છું. બોલો, અત્યારે 83 વર્ષની ઉંમર છે પુરુષની, 83. પરંતુ તમે જુઓ અત્યારે તે સતત વિચરણ કરતા જ હોય. સમજ્યા? 1 મિનિટ બેસે નહીં, એક જ. અને જે કોઈ આવે બિચારો દુખ્યો આવે, ગમે તેવો આવે, એના દ્રષ્ટિએ કલ્યાણ થતા હોય. એ પુરુષનો એક પ્રસંગ કહું. 1995માં 14મી જાન્યુઆરીની સવારની 7 વાગ્યાનો સમય હતો. અમે એ વખતે સંતો, આ સંસ્થામાં સંતો હતા, માત્ર અમે 13 સંતો હતા. 13 સંતો, ફક્ત 13. અને સંતોને અમને બેસાડ્યા સવારના 7 વાગે. મારા ગુરુજીએ, બાપજી કે આજે 6 મંડળો કર્યા છે સંતો. અમારે બબે સંતની પેરમાં અમારે જવાય, એકલા ન જવાય. અમારા ભગવાન સ્વામિનારાયણનો નિયમ છે, શ્રીજી મહારાજનો, કે સંતે કોઈ દિવસ એકલા બહાર ન જવાય, જોડમાં જ જવાય. કે મંદિરમાં એકલા ન રહેવાય, પેર વગર ન રહેવાય, જોડમાં રહેવાય. કારણ કે ક્યારેય પેર હોય ને, જોડ હોય ને, હેતુ આનો પાછળનો એવો છે કે ક્યારેય તે એકલા હોય તો કંઈક તે ખાનગી થાય, ખોટું થાય. પરંતુ 2 જણ હોય ને, એકડ એક અને બગડે 2. ખોટું કરવું હોય ને તો બગડી જશે, ખોટું નહીં થાય. એ બીકે પણ 2 જણ હોય તો મહારાજની પવિત્રતા, જે ભગવાન સ્વામિનારાયણની રુચિ મુજબ પવિત્રતા જળવાય. હેતુ આ છે. તમે જોજો 2 જણ હોય તો ખોટું ઓછું થાય, પણ એકલા હોય ને ત્યારે અંધારામાં અંધારું હોય ને એકલા હોય તો જે કરવું એ કરી શકાય. સ્વામિનારાયણ ભગવાને જોડ આપી. અમને કહ્યું કે સ્વામી 6 મંડળો કર્યા છે, 6 દુ 12, અને હું અહીંયા મંદિરમાં રહીશ, કારણ કે બીજી જોડ નથી. નહીં ત્યારે એ પુરુષ પણ પોતે છોડીમાં આવતા 14મી જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે. પણ અમારી ઓડ સંખ્યા હતી, એટલે કે 13 સંખ્યા હતી, એકી સંખ્યા હતી. એટલે 6 મંડળો કરીને અમને કીધું કે તમે 6 સંતો જાઓ, 6 મંડળ જાઓ, અને કોઈ ઘર બાકી ન રાખશો. સ્વામિનારાયણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, 5 મિનિટ અમને ધૂન કરાઈ.
ધૂન કરાવીને કહ્યું કે સંતો બસ તમે જ્યાં કોઈ ઘર છોડશો નહીં, એક દરેક ઘેર કોઈ ના આપે ને ઘર આગળ જઈને ઊભું રહેવાનું, જોડી લઈને સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહીને ઊભા રહેજો. તમારી જોડીમાં કોઈ આપશે એનો મહારાજ છેલ્લો જન્મ કરશે, અને ના આપે ને તો ધૂન કરજો, હે મહારાજ ભલે એણે અમારા દર્શન કર્યા છે ને એનું પૂરું કરજો, એવો સંકલ્પ કરજો. મહારાજ બધા સંકલ્પ તમારા પૂરા કરશે. આવા અમને આશીર્વાદ આપીને ગુરુજી અમને મોકલ્યા. હું એક બનેલો પ્રસંગ કહું છું. અમે લોકો ગયા, મને અમુક 5-7 સોસાયટી ફાળવેલી, બીજા 2 સંતોને 5-7 સોસાયટીઓ ફાળવેલી, આખો સોસાયટી વિસ્તાર. એમાં ભાવના સોસાયટી છે, કોઈ અમદાવાદમાં રહ્યા હોય વાસણા વિસ્તારમાં એ પરિચિત હશે. ભાવના સોસાયટી 350 બંગલાની સોસાયટી, બાજુમાં કુલીન સોસાયટી છે, અને એ 300-350 બંગલાની સોસાયટી, બહુ મોટી બે સોસાયટી. હવે આખી સોસાયટીમાં એક ઘર 700 ઘરમાં જ અમારે તો હાંચ પડી જાય સવારથી. પણ બીજી 2-3 આપેલી નાની સોસાયટી. અમે કુલીન સોસાયટીમાં પ્રવેશ કર્યો. સવારનો 9 વાગ્યાનો સમય હતો. કુલીન સોસાયટીમાં અમે પ્રવેશ કર્યો, ભાવના પછી રાખી હતી, અને જઈને અમે એક ઘર પહેલા નંબરના બંગલાથી શરૂ કર્યો. આમ પહેલો નંબરની લાઈન આખી આમ ફરીને પાછી આમ આવે, બંગલા નંબર આ બાજુ આવે, અને મોટી સોસાયટી. પાછી ત્રીજી લાઈન ચાલુ થાય, ચોથી, એવી 12 લાઈનો હતી બંગલાની. 6 કે 11 કે 12 લાઈનો. અમે શરૂઆત કરી 36 નંબરના બંગલા ઉપર, 35 નંબરના બંગલા સુધી તો અમે ગયા, અને જે કોઈ આપતા ગયા સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કરીને ઊભા રહીએ. જે આપે લઈને, ના આપે તો એ સ્વામિનારાયણ કરીને અમે ત્યાંથી નીકળી જઈએ. 36 નંબરના બંગલા આગળ એક ડોસીમાં બેઠેલા, ખાટલામાં, બહાર ચોકમાં ખાટલામાં બેઠેલા, અને ડોસી મુસ્લિમ ડોસી હતા. અમને ખબર નહીં કે કોઈ મુસ્લિમ છે, પરંતુ અમારા સંતોના નિયમ મુજબ જ્યાં સ્ત્રીઓ હોય ત્યાં અમારાથી ન જવાય. સ્ત્રીઓનો તિરસ્કાર નથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં. ઘણા એવું વિચારતા હોય કે સ્વામિનારાયણમાં સ્ત્રીઓનો તિરસ્કાર છે. તિરસ્કાર નથી, એમને આગવું સ્થાન આપવામાં આવ્યું છે. ભાઈ, આ સંતોની પવિત્રતા માટેનો મહારાજે નિષ્કામ ધર્મ રાખ્યો છે અમારો. 8 પ્રકારે અબળા કેરો ત્યાગ કરે તે ત્યાગી. મુક્તો તમે આ અત્યારે બસોમાં એસટીમાં જોતા હશો, બધે તે સ્ત્રીઓ માટે સ્પેશિયલ જુદી વ્યવસ્થા હોય છે કે જુદી સીટો હોય છે. અત્યારે તમારે રિઝર્વ સીટો હોય છે. ત્યારે તેમાં ચૂંટણીમાં નથી હોતું 50% ને 33% રિઝર્વ. એટલે કે શું ઓછો તિરસ્કાર છે એમનો? નહીં, એમની જુદી સવલત છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ જો તમે અહીં બેઠા છો, સ્ત્રીઓનો પણ અંદર સભામંડપ જ્યાં હશે ત્યાં મને ખબર નથી, પણ એમની જુદી વ્યવસ્થા છે. સ્ક્રીન ઉપર દર્શન કરે છે, જુએ છે અને લાભ લે છે. એમનું જમવાનું જુદું છે, અહીં જુદું છે. આ વ્યવસ્થા છે, જેથી કરીને ધર્મના નામે અધર્મની પ્રવૃત્તિ ક્યારેય થાય નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાને આ એક શુભ આશયથી પવિત્રતા જળવાય એટલા માટે આ વ્યવસ્થા ગોઠવેલી છે. હવે એક ડોસીમાં બહાર બેઠેલા અને ખાટલામાં બેઠા કંઈક કરતા હશે. હવે માજીને કોઈ સ્ત્રી જોઈએ એટલે અમે એક ઘર, કોઈ પુરુષ હતા નહીં બહાર, એટલે ન છૂટકે 36 નંબરનો બંગલો અમારે છોડવો પડ્યો. એટલે અમે ત્યાં ગયા નહીં, ઊભા ના રહ્યા. અમે 37 નંબરના બંગલા ઉપર જતા રહ્યા. 37, 39, 40 પતાવીને પછી આમથી પછી શરૂ થાય, 40 પછી આમ શરૂ થાય, પેલી રિવર્સ, એટલે 41, 42, પછી સામેની લાઈને 48 નંબરનો બંગલો સામે આવે. બરાબર 48 ઉપર અમે આવ્યા. આપણા સત્સંગી હતા, ખોડુભા ડોડિયા કરીને, અને એમના બંગલા આગળ અમે આવ્યા. બાવળા પાસે કોઠ ગાંગડ કરીને ગામ છે. બાવળાની જોડે આવ્યું, કોઠ ગાંગડ કહેવાય. રજપૂતોનો દરબારોનું ગામ છે. અને ગાંગડના કોઠના વતની અને ખોડુભા ડોડિયા, એમની સરનેમ હતી ડોડિયા, અને એમનું એ મકાન સત્સંગીનું. અમે એમના ઘરે આવીને ઉભા રહ્યા. સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહી. ત્યાં પેલા ડોસીને સામે જ તે ડોસી બેઠેલા જોયા કરે. આ બધું સાધુને જોયા ને આ બધું આમથી હરીને આવ્યા ને આ બોલે ને બધું જોયું. એટલે ડોસીમાં એ બૂમ પાડી બેઠા. અમારી જોડે 5-6 ભાઈઓ હતા. બૂમ પાડી, એ ભાઈ ઇધર આના એમ કરીને બૂમ પાડી. પેલા ભાઈઓ કે સ્વામી કોઈ મુસ્લિમ ડોસી લાગે છે, હિન્દીમાં કહે છે કે ઇધર આના, બોલાવે છે. જવું? મેં કે જાઓ, તમને શું વાંધો છે? તમારે તો ઇન્ટરનેશનલ લાઇસન્સ છે, અમારે તકલીફ છે, તમને તો છૂટ છે બધી, એટલે તમે જ જાઓ ભાઈ. એટલે એમને મોકલ્યા. એટલે પેલા માજી ખાટલામાં બેઠા કે અરે ભાઈ ये साधु लोग क्यों आए हैं, ये क्या करते हैं, ये मेरा घर क्यों छोड़ दिया? आगे પેલા ડોસી આવું બોલ્યા, મેરા ઘર ક્यों છોડ દિયા? એ સાધુ કેમ આવ્યા છે ને કેમ આ બધું કરે, શું કરે છે? એટલે પેલા એમને સમજાવ્યું કે માજી તમારું ઘર છોડ્યું નથી, પણ તમે પેલા સ્ત્રી પાત્ર છો, એટલે સંતોએ અહીંથી કદાચ ઓવરટેક કર્યું હશે ને પેલા ઘેર ગયા 38 નંબર, પણ માફ કરજો, એવો કોઈ ઈરાદો નહોતો. અરે મેં મુસલમાન હું, इसलिए मेरा घर छोड़ दिया. પેલા ભાઈઓએ સમજાવ્યું કે માજી સંતો ને હિન્દુ ને મુસ્લિમ એવું ન હોય,
આત્મા હિન્દુ નથી, આત્મા મુસલમાન નથી, પરંતુ તમે સ્ત્રી છો ને એટલે અવરભાવમાં પેલો સંતોનો નિયમ સાચવો પડે. તો કે નહીં, મુझे भी कुछ देना है. સ્વામીજી को પૂછ કે આના મુझे कुछ देना है કે પેલા ડોસી આટલું બોલ્યા, મારે કંઈક આપવું છે. પેલા ભાઈ કે સ્વામી ડોસી કંઈક આપવાનું. મેં કે લઈ લો જાઓ. મહારાજનું એમ નહીં તે કલ્યાણ કરવાનો. ભગવાન સ્વામિનારાયણે હિન્દુ ને મુસલમાનના ભેદ નથી રાખ્યા. શેખ મિયા જેવા મુસલમાન પણ સ્વામિનારાયણના આશ્રિત હતા અને ભગવાન સ્વામિનારાયણના ભક્તો હોય છે. માટે જાઓ, જે આપે લઈ લો. અને ડોસીએ પેલી ચુંદડી ઓઢેલી, પેલા મુસ્લિમ પેલા ઓઢણી ઓઢે ને, તે એમણે ગાંઠ પેલી ઓઢણીની ગાંઠો 2-3 છોડી અને એમાંથી 5 રૂપિયાની નોટ કાઢી. 5 રૂપિયાની નોટ કાઢીને એમ કહે છે કે ભાઈ, એમ કરીને 5ની નોટ કાઢીને કે ले मेरी छोटी सी भेंट, मुझे मेरे पास कुछ नहीं है, मेरी बहू भी बाहर गई है, मेरा बच्चा भी बाहर गया है, मेरा लड़का भी बाहर गया है, कोई नहीं है, मैं अकेली हूँ, मेरे पास कुछ नहीं है, मैं गरीब हूँ, मुझे 5 रुपये की भेंट देनी है. ये संत लोगों को बोलना मेरी छोटी सी भेंट स्वीकार ले गयो. 5 રૂપિયાની નોટ આપી. પેલા ભાઈ આવ્યા કે સ્વામી ડોસીમાં 5 રૂપિયા આપ્યા, સેવા કરી. મેં કેમને જાઓ 5 રૂપિયાની રિસીપ આપી આવો, પેલી પહોંચ આપી આવો. પહોંચ લઈને બનાવીને આપવા ગયા. એટલે પેલા ડોસી કે શું છે? અરે માજી तुम्हारी 5 रुपया की पहुँच, ये रिसिप्ट है, पहुँच है के. અને ડોસી એક શબ્દ બોલ્યા. ડોસી જરા બોલવામાં લાઉડલી બોલતા, એટલે કે આમ ઉચ્ચ સ્વરે ઉતાવળું બોલતા, એટલે ડોસી બોલ્યા, અરે मुझे पहुँच की कहाँ जरूरत है, अरे भाई स्वामी जी खुद आए हैं, वो ही मेरी पहुँच है, मुझे विश्वास है मेरा 5 रुपया खुदा के पास पहुँच गया. क्या अडोसी आओ बोले, मुझे विश्वास है स्वामी जी खुद आए हैं, वो ही मेरी पहुँच है, मेरा 5 रुपया खुदा के पास पहुँच गया. आ शब्द हमारा काने पड़्यो અને અમે ત્યાં જ ઊભા પ્રાર્થના કરી, હે મહારાજ, તમે કોઈ તમારી પૈસાની સેવા કરે તોય તમે એના કલ્યાણ કર્યા છે, એનું પૂરું કર્યું છે, એના જન્મ મરણના ફેરા ઉપર લીટા તાણી દીધા છે, અને 5 રૂપિયાની ભેટ મોકલી છે. વિના સ્વાર્થે એક સંતને ઓળખ્યા નથી, પરંતુ સાધુ લોક છે ને બસ, અને તમને ઓળખીને એણે 5 રૂપિયા આપ્યા છે. માટે આ ડોસીને બીજો જન્મ ના ધરવા દેશો. હે મહારાજ, એનું પૂરું કરજો. અને અમે પ્રાર્થના કરી, ત્યાં ધૂન કરી, અને બાપજીનો સવારે આશીર્વાદ હતો. મોટી વસ્તુ તો એ હતી, અમે તો ચિઠ્ઠીના ચાકર હતા, પણ બાપજીએ સવારમાં આશીર્વાદ આપ્યો હતો કે જે તમારી જોડીમાં કંઈ પણ આપશે ને એને સ્વામિનારાયણ ભગવાન બીજો જન્મ નહીં ધરવા દે. અને આ આશીર્વાદથી અમને ભરોસો હતો સંપૂર્ણ પુરુષના વચન ઉપર. અમે ત્યાંથી ગયા, બાપજીને અમે જઈને વાત કરી કે બાપજી, એક મુસલમાન ડોસીએ 5 રૂપિયા આપ્યા છે. બાપજી કે તમે પ્રાર્થના કરી કે નહીં? બાપજી ત્યાં ઊભા ધૂને કરીને પ્રાર્થના કરી. બાપજી કે ડોસીને મહારાજ તેડવા આવશે. આવો શબ્દ નીકળી ગયો. સ્વામિનારાયણ ભગવાન ડોસીને તેડવા આવશે. અને અમુક તો બનેલી હકીકત કહું, 16 દિવસ પછી, 14મી પછી 17મી દિવસે, 31 જાન્યુઆરીના રોજ, 17 દિવસ પછી 31 જાન્યુઆરીની સવારે, વહેલી સવારે 5 વાગે ડોસી સૂતા છે બહાર, ઓસરીમાં ખાટલો છે, સૂતા છે, અને 5 વાગ્યાનો સમય, અને સવારના 5 વાગે ડોસી એકદમ જાગી ગયા અને બૂમ પાડી. પેલા સામે પેલા ખોડુભા દરબાર જે હું કહું છું ડોડિયા, એ સામે બેઠા બેઠા 5:30 વાગેલા લગભગ સવારમાં, અને બેઠા બેઠા ત્યાં ઓટલે, આવી ઓટલા ઉપર બેઠા બેઠા એમના વાસરીના ઓટલે બેઠા બેઠા દાંતણ કરતા હતા. અને ગામડામાં તમે જો, ગામડાના માણા અત્યારે શહેરમાં મને લાગે એવું ચાલતું હોય છે, બેન લોટો ભાઈને બહેન દાંતણ કરે. સમજ્યા? હવે બધા બ્રશના જમાના આવી ગયા, પણ જૂના માણા તો દાંતણ હજુ કરતા હોય છે. સમજ્યા? બેઠા બેઠા દાંતણ કરે. અને પેલા ડોસી બેઠા થઈને બોલ્યા, એ દરબાર, એમને બધા દરબાર કહેતા, એ દરબાર ઇધર આઈએ, ઇધર આઈએ, ઇધર આઈએ, જલ્દી ઇધર આઈએ. પેલા દરબાર કે શું છે ઇધર આઈએ, ઇધર? તો દરબાર દાંતણ મૂકીને મોઢું ધોઈને, क्या है माँ जी के? अरे तुम्हारे स्वामीनारायण मुझे लेने के लिए आए हैं, वो संत लोग भी हैं और मुझे लेने के लिए आए हैं, मुझे बुला रहे हैं, ऐसा बोल रहे हैं कि ऐसा कर रहे हैं, चलो हमारे साथ, चलो हमारे साथ. मैं क्या करूं कि मुझे कुछ मालूम नहीं पड़ता, मैं क्या करूं? પેલા ખોડુભાઈ સમજી ગયા. તે દિવસે હતા 5 રૂપિયા આપ્યા ત્યારે ખોડુભા સમજી ગયા કે આ 5 રૂપિયાનો પ્રતાપ છે. ખોડુભા કે मैं तैयार हूँ, ऐसा बोल दो કે मैं तैयार हूँ. अरे प्रभु मैं तैयार हूँ, ए खुदा मैं तैयार हूँ. આટલું જ્યાં કીધું ને એ જ મિનિટ આ સ્વામિનારાયણ की साथ में जा रही हूँ कि सभी को बोलना जय स्वामीनारायण. बोलो बोलो तो खरा बेला, जय स्वामीनारायण. ડોસી આપણને જય સ્વામિનારાયણ કીધું ને આપણે ના બોલીએ, હાલે પેલા. અને ડોસી જય સ્વામિનારાયણ કહીને બોલો 2 જ મિનિટમાં જેમ પેલો માખણમાંથી મોવાળો ખેંચી લે ને, ડોસી એક દાડો નથી માંદારિયા, નથી છોકરાની સેવા લીધી, અને ડોસીને 2 જ મિનિટમાં માખણમાંથી મોવાળો ખેંચી લે ને, એમ ખટ દઈને એમના આત્માને પ્રભુએ પોતાના ધામમાં, પોતાની મૂર્તિના સુખમાં મૂકી દીધો.
આપ સૌને હું પ્રશ્ન પૂછું, ડોસીએ શું કર્યું હતું કહો? કેટલી માળા ફેરવી હતી? શું તપજપ કર્યા હતા? શું વ્રત કર્યા હતા? શું દાન કર્યું? 5 રૂપિયાની સેવા કરી હતી, પણ કોના માટે કરી હતી એ મહત્વનું હતું. કોની સેવા કરી હતી એ મહત્વનું હતું. કેટલી કરી હતી એ મહત્વનું નથી, કે કોની કરી એ મહત્વનું છે. અને ભગવાનને અર્થે 5 રૂપિયાની સેવા થઈ ગઈ, એનો છેલ્લો જન્મ થઈ ચૂક્યો. બસ મહારાજને પ્રાર્થના, હે સ્વામિનારાયણ ભગવાન, હે બાપા, હે બાપજી, બસ આ બધા આજની પ્રસાદી જમે, આજે કંઈ નાની મોટી સેવા કરે, એ સર્વેનું તમે જે આપવા આવ્યા છો એ આપજો. અમને ખબર નથી તમે શું આપવાના છો, પણ તમારી જોડે જે છે એ બસ આપજો. ભગવાન તમારું સ્વરૂપ આપજો, છેલ્લો જન્મ કરજો, મૂર્તિનું સુખ આપજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે અહીં બેઠેલા સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.